નમસ્કાર, સ્વાગત છે આપનું બુલેટ બ્રેકિંગમાં। હું છું આપની સાથે ભાવિકા। મહત્વપૂર્ણ સમાચાર। હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે। દક્ષિણ ગુજરાતના વિવિધ વિસ્તારોમાં વરસાદની આગાહી। નવસારી, તાપી, ડાંગ, વલસાડમાં વરસાદ પડશે। દમણ અને દાદરા નગર હવેલીમાં વરસાદી માહોલ। 12 થી 14 જૂન ફરી વરસાદ પડશે। પવનની ગતિ 15 થી 25 કિલોમીટરની રહેશે। રાજ્યમાં ઉકળાટ અને ગરમીનો અહેસાસ થશે। તાપમાનનો પારો 40 થી 41 ડિગ્રી રહેશે। इसमें मेनली आपका दक्षिण गुजरात की जो जिलाएं हैं जैसे नवसारी, तापी से लेकर आगे वाला जो डिस्ट्रिक्ट है, वलसाड, डांग, दामन, दादरा नगर हवेली, और इसके आगे फिर अगले 7 दिन ऐसा ही रहेगा। गुजरात का जो बारिश का स्थिति हल्का से मध्यम बरसात रहेगा। फिर डे 5 से इसमें आपका बरसात बढ़ने का संभावना रहेगा। मतलब ज़्यादा एरिया में हल्का से मध्यम बरसात होने का संभावना रहेगा। तो दक्षिण में था, अभी उत्तर की तरफ भी बारिश होने का संभावना रहेगा। सौराष्ट्र कच्छ में अगले 4 दिन शुष्क मौसम रहने का पूर्वानुमान है। 12 से लेकर 14 जून तक हल्का से मध्यम बरसात संभावना रहेगा। जैसा इसमें जो डिस्ट्रिक्ट आएगा अमरेली और भावनगर या गिर सोमनाथ, इसमें बरसात होने का संभावना रहेगा 12 जून से। उसके आगे जो अधिकतम तापमान का बात करें तो अगले 7 दिन तक कोई तापमान में तापमान में कोई बड़ा बदलाव नहीं रहेगा। कोस्टल क्षेत्र में अभी जो पवन का दिशा रहेगा, दक्षिण और उत्तर गुजरात जो तटीय क्षेत्र है, इसमें दक्षिण पश्चिम से पश्चिम दिशा से पवन चलने का स्थिति रहेगा। और जो स्पीड रहेगा स्टीप प्रेशर ग्रेडियंट के कारण 15 से 20 नॉट, गस्टिंग जो स्पीड रहेगा 25 नॉट तक होने का संभावना रहेगा। अहमदाबाद में आज का जो पूर्वानुमान दिया गया है, पार्टली क्लाउडी स्काई रहेगा और अधिकतम तापमान 42 डिग्री सेंटीग्रेड के आसपास रहने का संभावना रहेगा। અમરેલીના જાણીતા આગાહીકાર જયપ્રકાશ માઢકે ચોમાસાને લઈને આશાસ્પદ આગાહી વ્યક્ત કરી। તેમના જણાવ્યા અનુસાર ચોમાસું કેરળ બાદ કોંકણ અને દક્ષિણ મહારાષ્ટ્ર સુધી પહોંચી ગયું છે। અનુમાન છે કે 10 થી 11 જૂન સુધીમાં તે મુંબઈમાં દસ્તક દેશે અને જુલાઈના પ્રથમ સપ્તાહ સુધીમાં સમગ્ર દેશમાં ફેલાઈ જશે। જૂન મહિનાના મધ્યમાં ખેડૂતો માટે વાવણી લાયક વરસાદની સ્થિતિ સર્જાઈ શકે છે। સાથે જ તેમણે ચેતવણી આપી છે કે આ વર્ષે પવનનું જોર વધુ રહેશે, જેના કારણે ક્યાંક આંધી તોફાન અને વીજળી પડવાની ઘટનાઓ પણ બની શકે છે। સૌરાષ્ટ્ર સહિત સમગ્ર રાજ્યમાં સારો વરસાદ થવાની અપેક્ષા। महाराष्ट्र ने मुंबई ने कवर करी लेशे 10-11 तारीखे गुजरात तरफ आगळ वधशे। એટલે હું એમ માનું છું કે આ વખતે આ દેડકાના વાહનને કારણે મૃગશીર્ષ નક્ષત્રમાં વાવણી થઈ જાય। 8 થી 22 સુધી મૃગશીર્ષ નક્ષત્ર છે ને એમાંય ખાસ કરીને 17 થી 21 જૂનમાં ચંદ્ર, શુક્ર અને ગુરુ જળ રાશિ કર્કમાં ભેગા થતા હોવાથી વાવણીની તૈયારી રાખવી જોઈએ। અને 4 જુલાઈ સુધીમાં હું એમ માનું છું, જુલાઈના પહેલા વીકમાં સમગ્ર દેશમાં ચોમાસું ફરી વળશે। હવે વાત રહી અલ-નીનો, તો અલ-નીનો છે અને સુપર અલ-નીનો આવવાનું છે એવી વાતો મીડિયામાં થાય છે, પણ સુપર અલ-નીનો જેવો કોઈ શબ્દ। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર દેશના વિકાસ અને ગરીબોના ઉત્થાન અંગે મહત્વના વિચારો શેર કર્યા। પીએમ મોદીએ જણાવ્યું કે છેલ્લા 12 વર્ષોમાં ભારતમાં અનેક મોટા પરિવર્તનો આવ્યા છે, જેના કેન્દ્રમાં ગરીબો અને વંચિતોનું કલ્યાણ થઈ રહ્યું છે। સરકાર હંમેશા અંત્યોદયની ભાવનાથી પ્રેરિત રહી છે અને દાયકાઓથી પાછળ રહી ગયેલા લોકો સુધી વિકાસના લાભો પહોંચાડવા માટે સતત પ્રયાસો કરવામાં આવ્યા છે। પીએમ મોદીએ જનધન ખાતા, ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર, સ્વચ્છ ભારત મિશન, પીએમ આવાસ યોજના, જલ જીવન મિશન અને આયુષ્માન ભારત જેવી કલ્યાણકારી યોજનાઓનો ઉલ્લેખ કર્યો હતો। તેમણે ભારપૂર્વક જણાવ્યું કે આ દરેક પહેલ પાછળનો મુખ્ય ઉદ્દેશ લોકોને સન્માન અને નવી તકો પૂરી પાડવાનો છે। પીએમ મોદીએ ગરીબોના જીવન ધોરણને સુધારવામાં ટેકનોલોજીની ભૂમિકાની પણ પ્રશંસા કરી હતી। ડીબીટી અને ડિજિટલ પ્લેટફોર્મને કારણે સહાય સીધી પારદર્શક રીતે લોકો સુધી પહોંચી રહી છે। વડાપ્રધાને ઉમેર્યું હતું કે ગરીબ કલ્યાણની આ યાત્રા હવે સામૂહિક જન આંદોલન બની ચૂકી છે, જે માનવ સશક્તિકરણ તરફ આગળ વધી રહી છે અને વિકસિત ભારતના આપણા સ્વપ્નને સાકાર કરી રહી છે। પીએમ નરેન્દ્રભાઈ મોદીના વડાપ્રધાન પદે 12 વર્ષ પૂર્ણ થયા, ત્યારે સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે અભિનંદન પાઠવ્યા। 12 વર્ષ અતૂટ સેવા, સુશાસન, ગરીબ કલ્યાણની અવિરત યાત્રા, આ યાત્રાના સાક્ષી બનવું
એ સૌ માટે ગૌરવની વાત. સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો પ્રયાસનો જે મંત્ર આપ્યો છે, આ મંત્રથી લોકોના જીવનમાં પરિવર્તન આવ્યું. વિકસિત ભારત @2047ના લક્ષ્ય તરફ ભારત અગ્રેસર બન્યું હોવાનું સીએમએ જણાવ્યું. સાથે કહ્યું કે સામાન્ય કાર્યકરથી મુખ્યમંત્રીને આજે વડાપ્રધાન તરીકે સેવારત. તેમના માર્ગદર્શનથી ગુજરાતે વિકાસનું મોડલ વિશ્વ સમક્ષ મૂક્યું. સરદાર સરોવર ડેમના સ્વપ્નથી બુલેટ ટ્રેન સુધી કાયાકલ્પ થયો. ધોલેરા SIR સેમિકન્ડક્ટર હબ જેવા વિઝનથી વૈશ્વિક ઓળખ બની. વિવિધ યોજનાઓથી ગરીબ વંચિતોના જીવનમાં પરિવર્તન થયું. ધાર્મિક સ્થળો, તીર્થધામોનો વિકાસ કરી સંસ્કૃતિનો પ્રેમ દર્શાવ્યો. અથાગ પરિશ્રમ અને દેશ માટેનું સમર્પણ હંમેશા પ્રેરણારૂપ રહ્યું. શાસનના આ ઐતિહાસિક 12 વર્ષ બદલ હૃદયપૂર્વક આભાર. ગુજરાતના નિર્માણ થકી શ્રેષ્ઠ યોગદાન આપવા પ્રતિબદ્ધ છીએ. તો આ તરફ અરવલ્લીમાં વડાપ્રધાન મોદીના 12 વર્ષના વિકાસની ઉજવણી થઈ. જિલ્લામાં પ્રગતિ પથ યાત્રાનું ભવ્ય આયોજન કરાયું. સાંસદ અને જિલ્લા ભાજપ પ્રમુખ યાત્રામાં જોડાયા. જિલ્લા પંચાયત અને નગરપાલિકાના પ્રમુખો પણ જોડાયા. મોડાસા ST સ્ટેશન અને લાઇબ્રેરી યાત્રા પહોંચી. વડાપ્રધાન દ્વારા થયેલા જે વિકાસના કામોને યાદ કર્યા. સંગઠનના તમામ અગ્રણીઓ યાત્રામાં ખાસ ઉપસ્થિત રહ્યા. વિકાસ યાત્રાના અનુસંધાને જિલ્લામાં અનેક કાર્યક્રમો યોજાયા. જન કલ્યાણના જ્યારે પૂર્ણ થયા છે ત્યારે 12 વર્ષથી અવિરત એમણે સેવાના કાર્યો કર્યા છે અને અંત્યોદયથી માંડીને છેવાડાના માનવી સુધી પહોંચે એવી યોજનાઓ છે અને એનું અમલ પણ થાય એના માટે સૌ કાર્યરત છે. અને ભારત સરકાર અને ગુજરાત સરકાર જન કલ્યાણકારી યોજનાઓ માટે ખૂબ પ્રયત્ન કરી રહી છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં આયુષ્યમાન ભારત હોય કે વયવંદના કાર્ડ હોય કે સન્માન નિધિ યોજના હોય કે માતૃવંદના હોય, કોઈ પણ મહિલાઓ માટેની સ્વનિધિ યોજનાઓ હોય, એમને આત્મનિર્ભર બનાવવા માટેની યોજનાઓ હોય, તમામ ક્ષેત્રે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ કામ કરી રહ્યા છે. રાજ્યસભાની 4 બેઠકો પર ભાજપના ઉમેદવારોએ ફોર્મ ભર્યું. ભાજપના 4 ઉમેદવારોએ નોંધાવી ઉમેદવારી. રાજુભાઈ શુક્લ, મુકેશભાઈ રાઠવાએ ઉમેદવારી ફોર્મ ભર્યું. માનસીભાઈ પરમાર, જીતેન્દ્રભાઈ કણજરિયાએ નોંધાવી ઉમેદવારી. સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ, ડેપ્યુટી સીએમ હર્ષભાઈ સંઘવી ઉપસ્થિત રહ્યા. ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા પણ હાજર રહ્યા. રાજ્યના મંત્રીઓ અને ધારાસભ્યો પણ ઉપસ્થિત રહ્યા. ગુજરાત માટે એક ઐતિહાસિક દિવસ છે. ગુજરાત જ્યારે 1960માં મહારાષ્ટ્રથી અલગ થયું ત્યારબાદ આજે પ્રથમ વખત એવી ઘટના બની રહી છે કે રાજ્યસભાના 4 સભ્યોને જે આજે ફોર્મ ભરવામાં આવ્યા છે, રાષ્ટ્રીય નેતૃત્વ દ્વારા જે નામોનું ચયન થયું છે, દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબ હોય, રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીનજી હોય, ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહ સાહેબ હોય, ગુજરાતના મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્રભાઈ, ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ અને પ્રદેશ દ્વારા જે 4 નામોનું ચયન કરવામાં આવ્યું છે એવા મુકેશભાઈ રાઠવા, રાજુભાઈ શુક્લ, જીતેન્દ્રભાઈ કણજરિયા, માનસિંહભાઈ પરમાર, આ 4 કાર્યકર્તા જ્યારે રાજ્યસભામાં જશે, આજે 4 સભ્યોએ માનનીય મુખ્યમંત્રી માનનીય હર્ષભાઈ, મંત્રીમંડળના સૌ સભ્યો, ધારાસભ્યો, મિત્રોની હાજરીમાં આજે જ્યારે ફોર્મ સુપ્રત કર્યા છે. મુકેશભાઈ રાઠવાનું નામાંકન પત્ર માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા ચૂંટણી અધિકારીને અપાણું છે. માનનીય રાજુભાઈ શુક્લનું નામાંકન માનનીય ડેપ્યુટી સીએમ શ્રી હર્ષભાઈ સંઘવી દ્વારા ચૂંટણી અધિકારીને અપાયું છે. પ્રદેશના અધ્યક્ષ, પૂર્વ મંત્રી અને રાજ્યનું ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ સંગઠનનું કરે છે સફળતાપૂર્વક. જેમણે રાજ્યમાં હમણાં ચૂંટણીઓ સ્થાનિક સ્વરાજ્યની અને નેતૃત્વમાં જીત્યા છે એવા આદરણીય જગદીશભાઈએ જીતેન્દ્રભાઈ કણજરિયાનું ફોર્મ એ નામાંકન પત્ર એ ચૂંટણી અધિકારીને અર્પણ કર્યું છે. કનુભાઈ દેસાઈ, માનનીય મંત્રી શ્રી માનસિંહભાઈ પરમારનું ફોર્મ એ ચૂંટણી અધિકારીને અમારા તમામ ઉમેદવારોની ઉપસ્થિતિમાં આજે નામાંકન દાખલ કર્યું છે.
રાજ્યસભા સાંસદના ઉમેદવાર માનસી પરમારનું નિવેદન ભાજપમાં નાના કાર્યકર્તાને પણ સ્થાન મળ્યા છે। માનસી પરમારે જણાવ્યું, સાથે જ કહ્યું કે કેન્દ્ર અને રાજ્યના નેતૃત્વનો આભાર માનું છું। કોંગ્રેસ મુક્ત ભારત થઈ રહ્યું છે। ભાજપે સામાન્ય કાર્યકરને ઉમેદવાર બનાવ્યો અને બૂથમાં કામ કરતા કરતા યુવા મોરચાની જવાબદારી લેતા લેતા જિલ્લાના યુવા મોરચાના ઉપાધ્યક્ષ તરીકે પણ કામ કર્યું। પ્રદેશમાં યુવા મોરચાના ઉપાધ્યક્ષ તરીકે પણ કામ કર્યું। જિલ્લા પંચાયતના સભ્ય તરીકે પણ હું રહી ચૂક્યો છું। ભારતીય જનતા પાર્ટીએ મને ગીર સોમનાથ જિલ્લાના મહામંત્રી તરીકે પણ જવાબદારી આપેલી। 2020માં જિલ્લાના અધ્યક્ષ તરીકે પણ મને જવાબદારી મળેલી અને પાર્ટી દ્વારા 2022માં મને વિધાનસભા સોમનાથ ઉપરથી લડવાનો મોકો પણ મળ્યો હતો। સંગઠન પર્વ દ્વારા સૌરાષ્ટ્ર ઝોનની સદસ્યતા અભિયાન દ્વારા સમગ્ર સૌરાષ્ટ્ર ઝોનની પણ મને જવાબદારી મળેલી। આદરણીય જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબના નેતૃત્વમાં જ્યારે નવી ટીમ બની એ નવી ટીમમાં પણ મને ઓબીસી મોરચાના પ્રદેશ અધ્યક્ષ તરીકે જવાબદારી મળી છે। હું અમારા રાષ્ટ્રીય શીર્ષ નેતૃત્વનું આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ, આદરણીય અમિતભાઈ શાહ સાહેબ, આદરણીય રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીનજી, ગુજરાતના પ્રદેશના આદરણીય અધ્યક્ષ શ્રી જગદીશ વિશ્વકર્મા સાહેબ, આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, મારા જેવા લાખો યુવાનોના પ્રેરણા સ્ત્રોત નાયબ મુખ્યમંત્રી આદરણીય હર્ષભાઈ, સંગઠન મહામંત્રી આદરણીય રત્નાકરજી, આ સૌનો હું હૃદયપૂર્વક આભાર માનું છું। રાજ્યસભાના 4 ઉમેદવારોએ નોંધાવી ઉમેદવારી, ત્યારે ભાજપના ઉમેદવાર મુકેશ રાઠવાએ નિવેદન આપ્યું, પક્ષે અમારા પર વિશ્વાસ મૂક્યો છે। અમે પીએમ મોદીની વિકાસ યાત્રાને આગળ વધારીશું તેવું મુકેશભાઈએ જણાવ્યું। ભારતીય જનતા પાર્ટી કેન્દ્રીય ચૂંટણી સમિતિ દ્વારા ગુજરાત રાજ્યમાંથી રાજ્યસભાના સાંસદના ઉમેદવાર તરીકે મારી જે પસંદગી કરવામાં આવી છે એ મારી વ્યક્તિગત સિદ્ધિ નથી, પરંતુ ગુજરાતની જનતાના આશાઓ આકાંક્ષાઓના પ્રતિનિધિ તરીકે થઈ છે અને એ માટે ભારતીય જનતા પાર્ટીના શીર્ષ નેતૃત્વએ મારા પર જે વિશ્વાસ મૂક્યો છે એના પર હું ખરો ઉતરીશ। તો રાજ્યસભાના 4 ઉમેદવારોએ ફોર્મ ભર્યા, ત્યારે રાજ્યસભાના ઉમેદવાર રાજેશભાઈ શુક્લએ નિવેદન આપ્યું છે। ભાજપના મોવડી મંડળનો આભાર વ્યક્ત કર્યો, સાથે કહ્યું કે મારા જેવા સામાન્ય કાર્યકર્તાને તક આપી છે। છેવાડાના માનવીના હિત માટે કાર્ય કરીશું। સંગઠનનો આ તબક્કે હું હૃદયથી આભાર માનું છું। મારા જેવા એક સામાન્ય કાર્યકર્તા કે જેનું કોઈ ફેમિલી બેકગ્રાઉન્ડ પોલિટિકલી નથી, એક એસટી કંડક્ટર તરીકે ઘંટડી ખખડાવતા અને મંદિરની ઘંટડી ખખડાવતા સામાન્ય બ્રાહ્મણ પરિવારમાંથી જ્યારે હું આવું છું, ત્યારે કામ કરતા કરતા આજે આ તક જ્યારે મને આપી છે, આ દાયિત્વ જ્યારે આપ્યું છે, ત્યારે હું આ તબક્કે સમગ્ર ભારતીય જનતા પરિવારનો ખૂબ ખૂબ હૃદયથી આભાર માનું છું અને આદરણીય નરેન્દ્રભાઈ અને અમિતભાઈજીએ અને ભારતીય જનતા પાર્ટી જે માર્ગ પ્રશસ્ત કરશે એ માર્ગમાં અમે ચાલવાનો હંમેશા પ્રયાસ કરીશું અને સમાજના છેવાડાના માનવીનું હિત જેમાં સમાયેલું છે એવા કામ કરવાનો પ્રયાસ કરીશું। જીતેન્દ્રભાઈ કણઝરિયાએ પણ નોંધાવી ઉમેદવારી, ત્યારે તેમણે નિવેદન આપ્યું કે પક્ષે મારા જેવા સામાન્ય કાર્યકર પર વિશ્વાસ મૂક્યો છે। હું બધાનો આભાર માનું છું। એક છેવાડાના માનવી, છેવાડાના જિલ્લાના, છેવાડાના ગામમાંથી એક સામાન્ય કાર્યકર્તાને રાજ્યસભાના નોમિનેટ માટે જ્યારે વિશ્વાસ મૂક્યો છે એ બદલ રાષ્ટ્રીય નેતૃત્વ તેમજ ગુજરાત પ્રદેશનું નેતૃત્વને કોટી કોટી વંદન કરું છું। રાજ્યસભાની ચૂંટણીમાં ફોર્મ ભરવાની સમય મર્યાદા પૂર્ણ થઈ, ત્યારે રાજ્યસભામાં 4 ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ ભર્યા। ભાજપના 4 ઉમેદવારોએ ઉમેદવારી પત્ર ભર્યા। 9 જૂને ઉમેદવારોના ફોર્મની ચકાસણી કરવામાં આવશે। 11 જૂને ઉમેદવારોના ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ। સત્તાવાર ફોર્મ ચકાસણી બાદ બિનહરીફ જાહેર થશે। 18 જૂને ચૂંટણી બાદ સત્તાવાર સાંસદ તરીકે સર્ટિફિકેટ મળશે। જીએસ મલિકે રાજ્યના નવા ડીજીપી તરીકે ચાર્જ સંભાળ્યો। 32માં ડીજીપી તરીકે જીએસ મલિકે ચાર્જ સંભાળ્યો।
5 મહિના બાદ રાજ્યને મળ્યા કાયમી ડીજીપી. મે 2029 સુધી જીએસ મલિક ડીજીપી પદે રહેશે. જીએસ મલિક આઈપીએસ તરીકે 32 વર્ષનો અનુભવ ધરાવે છે. પોલીસ ભવન ખાતે ગાર્ડ ઓફ ઓનર આપી સ્વાગત કરવામાં આવ્યું. ચાર્જ સંભાળ્યા બાદ ડીજીપી જીએસ મલિકનું નિવેદન. રાજ્યમાં પોલીસ વિભાગ માટે અનેક પડકારો. ડ્રગ્સ સહિતના દૂષણોની સામે કાર્યવાહી કરવા મક્કમ. ડ્રગ્સના દૂષણને દૂર કરવી એ પ્રાથમિકતા હોવાનું ડીજીપીએ જણાવ્યું. સાથે કહ્યું કે ગુનેગારોમાં કાયદાનો ડર કરે તેવી કાર્યવાહી કરાશે. સાયબર ક્રાઇમ સામેની ઝુંબેશ પણ પ્રાથમિકતા. પોલીસની કામગીરી છે એ આપણે કહેવાય છે કે જે મુખ્ય કામગીરી આપણે જ્યારે ટ્રેનિંગમાં પણ શીખવીએ અને પછી પર પ્રિવેન્શન, ડિટેક્શન એન્ડ ઇન્વેસ્ટિગેશન ઓફ ક્રાઇમ એન્ડ મેન્ટેનન્સ ઓફ લો એન્ડ ઓર્ડર, એટલે ગુનાને અટકાવવાનું, ગુનાને શોધવાનું, એની તપાસ બરાબર થાય અને લો એન્ડ ઓર્ડર બરાબર રહે. એ અમારી જે મેઇન પ્રાથમિકતા છે એને જ ગણીએ. આ સિવાય ઘણા બધા પડકારો છે આપણા પોલીસની સામે, ચાહે ડ્રગનું દૂષણ હોય કે સાયબર ક્રાઇમ હોય કે ટ્રાફિકની સમસ્યા, એ તમામ ઉપર પણ આપણું ધ્યાન રહેશે. ટેકનોલોજીનો આપણે બહુ વધારે ઉપયોગ કરવા માંગીએ. એમાં પણ જે સીસીટીવી છે એ કહી શકીએ કે આજકાલ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એને જ ગણાય. આપણે અમદાવાદ શહેરમાં લગભગ 3 વર્ષ જેટલા, આપણે જુલાઈ 2023 એન્ડમાં જોઈન કર્યા હતા, તો લગભગ 3 વર્ષના સમયગાળા દરમિયાન લોક ભાગીદારીથી 24,000થી વધારે સીસીટીવીઓ લગાવ્યા હતા. અને અમદાવાદમાં સરકાર શ્રી દ્વારા કોર્પોરેશનના અને બધા મિલાવીને લગભગ 4,000 સીસીટીવી છે. તો અને આજે લોક ભાગીદારીથી લગાડેલા 24,000થી વધારે સીસીટીવીને 3,000થી ઉપરની સીસીટીવીની ફીડ પોલીસ સ્ટેશન લેવલે પણ આપણે લઈએ અને કંટ્રોલ રૂમમાં પણ લઈએ. પંચમહાલના પાનમ નદી પરનો બ્રિજ ફરી શરૂ થયો. ઇન્દોર અમદાવાદ હાઈવે પર ટ્રાફિક સમસ્યા હળવી થઈ ત્યારે 4 વર્ષથી સંતરોડ નજીકનો બ્રિજ બંધ હતો. નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા બ્રિજનું સમારકામ કરાયું. રાજ્યસભા સાંસદ ડોક્ટર જશવંતસિંહ પરમારે પ્રયાસ કર્યા. સાંસદ દ્વારા આજે બ્રિજ પર ફ્લેગ ઓફ કરાયું. નેશનલ હાઈવે 47 પરથી ટ્રાફિક સમસ્યા દૂર થશે. બંને તરફના બ્રિજ શરૂ થતા વાહન ચાલકોમાં પણ ખુશી. સ્થાનિકોને અકસ્માત અને ટ્રાફિકમાંથી મોટી રાહત. જે પાનમ બ્રિજ આવેલો છે, આ પાનમ બ્રિજનો એક સ્ટ્રેચ ચાલુ હતો અને બીજા સ્ટ્રેચ રિપેરિંગમાં હતો. આપ સર્વેને ખબર છે કે 23 જાન્યુઆરીના રોજ આ બ્રિજના સમારકામનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું અને જે ટાઈમલાઈન હતી, NHAIએ જે ટાઈમલાઈન આપી હતી, એ ટાઈમલાઈનની અંદર આનું રિપેરિંગ કામ પૂર્ણ થઈ અને આજે લોકાર્પણ કરવામાં આવ્યું છે, આજે એનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. ત્યારે અમે બધા ખૂબ આનંદની લાગણી અનુભવીએ છીએ. આસપાસના ગામોના લોકો પણ, આસપાસના સરપંચશ્રીઓ પણ, પદાધિકારીઓ પણ આજે અહીંયા હાજર છે ને એ લોકો પણ ખૂબ જ પ્રસન્ન છે. ગુજરાતમાં વિકાસ ભી વિરાસત ભી મંત્ર સાકાર કરવામાં આવી રહ્યો છે. 2 વર્ષમાં 16 લાખ લોકોએ મ્યુઝિયમ નિહાળ્યા. રાજ્યમાં છેલ્લા દાયકામાં 5 નવા મ્યુઝિયમ બન્યા. સ્મૃતિવન અને દાંડી કુટીર મુખ્ય આકર્ષણ બન્યા. બદલાતા સમયની સાથે મ્યુઝિયમ બન્યા હવે ડિજિટલ. સંગ્રહાલયોમાં AR અને VR ટેકનોલોજીનો ઉપયોગ થયો. ડોક્ટર પંકજ શર્માએ આપી મ્યુઝિયમની સીધી માહિતી. ડિજિટલ ટેકનોલોજીના સમન્વયથી મ્યુઝિયમ બન્યા જીવંત કેન્દ્રો. ज्ञान और संस्कृति केंद्रों बन्या राज्य म्यूजियम. जो अभी एकदम से बदलाव आया है और टेक्नोलॉजी जिस तरह से सपोर्ट हमें कर रही है, तो इसमें अधिकतर म्यूजियम जो है वो एक्सपीरियंशियल म्यूजियम हो रहे हैं कि विजिटर वहाँ जाके चीज़ों को अनुभव कर सकते हैं. ऑडियो गाइड की मदद से विजिटर उन चीज़ों के बारे में समझ सकते हैं, सुन सकते हैं. अगर वो पढ़ने के में इतने इंटरेस्टेड नहीं है तो चलते चलते पूरा उस जर्नी को एक महसूस कर सकते हैं. और आज टेक्नोलॉजी का इतना अच्छा एक एग्जाम्पल अगर हम लोग लें तो अभी वडनगर में आर्कियोलॉजिकल एक्सपीरियंशियल म्यूजियम है, तो वहाँ पे हम लोगों ने टेक्नोलॉजी से पुराना किस तरह से 2500 साल पहले का वडनगर रहा होगा, उनकी जीवन शैली क्या रही होगी, उसको वहाँ पे अनुभव, जो भी मुलाकाती वहाँ जा रहे हैं उसको अच्छे से अनुभव कर सकते. सूरत भाजपना 2 नेताओनी वच्चे विखवाद. जमीन विवादने लईने 2 नेताओ सामसामे આવ્યા. ડેપ્યુટી મેયરના પુત્રને સનિયા ગામના સરપંચની વચ્ચે બોલાચાલી થઈ. ડિંડોલી પાસે સનિયા ગામના મુખ્ય રોડ પર આવેલી છે સુડાની જગ્યા. સુડાની જગ્યાને લઈને ભાજપના નેતાઓ સામસામે આવ્યા. દબાણ દૂર કરવા પહોંચેલા સરપંચની સાથે રાહુલ ચૌધરીએ બોલાચાલી કરી. ડેપ્યુટી મેયરના પુત્ર છે રાહુલ ચૌધરી. બોલાચાલીનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો.
સોશિયલ મીડિયા પર જે પ્રકારે વિડીયો વાયરલ થયો છે, દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, સુડાની જગ્યાને લઈને ભાજપના નેતાઓ સામસામે આવી ગયા। સુરત ભાજપના આ દ્રશ્યો, જ્યાં બે નેતાઓની વચ્ચે વિખવાદ જોવા મળ્યો। જમીન વિવાદને લઈને બે નેતાઓ સામસામે। ડેપ્યુટી મેયરના પુત્ર અને સનિયા ગામના સરપંચ વચ્ચે બોલાચાલી થઈ। ડિંડોલી પાસે સનિયા ગામના મુખ્ય રોડ પર સુડાની જગ્યા આવેલી છે અને આ સુડાની જગ્યાને લઈને ભાજપના બે નેતાઓ છે તે બોલાચાલી કરતા આ વિડીયોમાં સ્પષ્ટપણે જોવા મળી રહ્યા છે। ભાજપના નેતાઓ સામસામે બોલાચાલી કરી રહ્યા છે, ત્યારે દબાણ દૂર કરવા પહોંચેલા સરપંચની સાથે રાહુલ ચૌધરીએ બબાલ કરી। ઓપરેશન ડેલ્ટા હન્ટ હેઠળ પોલીસની કાર્યવાહી। 6 જૂન સાંજ સુધી 609 બાંગ્લાદેશીઓની ધરપકડ। પુરુષ 161, મહિલા 323, બાળકો 125નો સમાવેશ। ત્યારે અમદાવાદ, સુરત, ભરૂચ, ખેડાના જે જિલ્લાઓ છે તેમાં કાર્યવાહી હાથ ધરવામાં આવી। અમરેલી બાબરા નગરપાલિકાના જુનિયર ક્લર્ક એસીબીની ટ્રેપમાં ઝડપાયા। જુનિયર ક્લર્ક નનુભાઈ ગમારા 4000ની લાંચ લેતા ઝડપાયા। બાબરા બાયપાસ ઠાકરધણી હોટેલ નજીક ઝડપાયા। જન્મના દાખલા માટે 4000 રૂપિયાની માંગની લાંચ હતી। ઉલ્લેખનીય છે કે ભાવનગર એસીબીએ વધુ કાર્યવાહી હાથ ધરી। વાત કરીએ સુરતની, વેસુમાં જમીનનો સોદો કરીને કરોડોની છેતરપિંડીનો મામલો સામે આવ્યો। ફરિયાદી સંજય ભાઉવાલા સાથે 1.26 કરોડથી વધુની ઠગાઈ। પટેલ પરિવારને પૈસા ચૂકવ્યા હોવા છતાં સાટા ખત બનાવીને જમીન અન્યને વેચી ભોગ બનનાર સંજય ભાઉવાલાએ વેસુ પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી ફરિયાદ। છેતરપિંડી કેસની તપાસ સુરત ઇકોસેલ દ્વારા હાથ ધરાઈ। ઇકોસેલની ટીમે મુખ્ય ભૂમિકા ભજવનાર જમીન દલાલની ધરપકડ કરી। જમીન દલાલનું નામ ઇલિયાસ અબ્દુલ કાકા હોવાનું સામે આવ્યું। કરોડો પડાવી લીધા બાદ પણ આરોપીઓએ ફરિયાદીને સાથે છેતરપિંડી આચરી। મહેમૂદ પટેલ અને આહિયા પટેલ સહિત કુલ 16 આરોપીઓની સામે ગુનો દાખલ। ઇકોસેલે દલાલની ધરપકડ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી। ફરિયાદી શ્રી સંજય ભાઉવાલાએ પોતે જમીન ખરીદી અને એ જમીન ખરીદી પેટે 1.26 કરોડ રૂપિયા આરોપીઓને આપી દીધા હતા અને આ પૈસા આપ્યા બાદ પણ આરોપીઓએ આ જમીન અન્ય લોકોના નામે સાટાખત કરી અને વેચાણ કરી દીધેલી હતી। જે અનુસંધાને ફરિયાદીએ સમગ્ર હકીકત જણાવતા ફરિયાદીની ફરિયાદ દાખલ કરી ગુનાની તપાસ ચાલુ કરવામાં આવેલ અને આ ગુનાના કામે જે આરોપીએ પોતે દલાલ તરીકેની પોતાની ભૂમિકા જે ભજવી હતી એ આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે। હાલ તપાસ ચાલુ છે। રાજકોટમાં શિક્ષિકા પર દુષ્કર્મ મામલે વિદ્યાર્થીની ધરપકડ। ગાંધીગ્રામ પોલીસે વિદ્યાર્થી ધ્રુવલ દેસાઈની ધરપકડ કરી। શિક્ષિકાએ વિદ્યાર્થીની સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી। વિદ્યાર્થીએ શિક્ષિકા પાસેથી પૈસા પણ પડાવ્યા હતા। ધવલ પંકજભાઈ દેસાઈ જેઓ આજે આ ગામના જે દુષ્કર્મના ભોગ બનનાર ફરિયાદી બેન છે, 2000 પહેલા સ્કૂલમાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતા હતા। તે વખતે એમના એક સ્ટુડન્ટ તરીકે આજે આરોપી રહી ચૂકેલો। જ્યારે 2024માં આરોપીએ ફેસબુક દ્વારા શિક્ષિકાને સંપર્ક કરી એકબીજાના પરિચયમાં આવ્યા બાદ એકબીજાને મળ્યા પછી એકબીજાને લગ્નની લાલચ આપી, લગ્ન કરીશ એવી લાલચ આપી, લગ્નની લાલચ આપીને એની સાથે શરીર સંબંધ બાંધ્યા। શરીર સંબંધ બાંધી અલગ અલગ જગ્યાએ ફરી તેની જોડે દુષ્કર્મ કરેલું। જે વોટ્સઅપ ચેટ કરેલા હોય તે વોટ્સઅપ ચેટ, તેના અર્ધનગ્ન હાલતના ફોટો તેમજ એની બેંક ડિટેલ વગેરે વાયરલ કરેલા એ બાબતનો ગુનો આઈટી એક્ટ મુજબનો ગુનો દાખલ કરેલ છે અને તે હાલ આરોપી ધવલ પંકજભાઈ દેસાઈની ધરપકડ કરવામાં આવેલી છે। ગીર સોમનાથના કોડીનાર છારા નવી રેલવે લાઇનનો વિરોધ કરવામાં આવી રહ્યો છે। સૂત્રાપાડા તાલુકાના બાવાની વાવમાં આવી હતી સર્વે એજન્સી। ખેડૂતોએ પૂરા ડોક્યુમેન્ટ ન હોવાથી સર્વે અટકાવવામાં આવ્યો। ખેડૂતો આગેવાન સાથે વાત કરી સર્વે કર્યા વિના પાછા મોકલાયા। ખેડૂતોને સર્વેની ટીમનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો। બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડાના જાત ગામે સીપુ નદીમાં ચાલતા બેફામ ગેરકાયદેસર ખનન અને માફિયાઓના આતંકથી ત્રાહિમામ પોકારેલા ગ્રામજનોએ મોટી સંખ્યામાં રેલી સ્વરૂપે પાલનપુર કલેક્ટર કચેરીએ દોડી આવ્યા હતા। ગ્રામજનોએ આવેદનપત્ર પાઠવી ગંભીર આક્ષેપ કર્યો છે। ગામના આશાસ્પદ યુવક દિનેશભાઈ રાજગોરે થોડા દિવસ અગાઉ જ તંત્રને ગેરકાયદે ખનન મામલે ઈમેલ દ્વારા રજૂઆત કરી હતી, જેની અદાવત રાખી ખનન માફિયાઓએ ડમ્પરની ટક્કર મારીને યુવકને મોતને ઘાટ ઉતારી દીધો।
ગામમાંથી બેફામ દોડતા ભારે વાહનોનો માર્ગ બદલવા અને નદીમાં ચાલતી રેતી ચોરી બંધ કરવાની માંગ સાથે ગ્રામજનોએ ચીમકી ઉચ્ચારી. જો આગામી 7 દિવસમાં તંત્ર દ્વારા કડક કાર્યવાહી નહીં કરાય તો આસપાસના 4 થી 5 ગામના લોકોને સાથે રાખીને રસ્તા રોકો આંદોલન કરવામાં આવશે. જ્યારે બીજી તરફ ખનિજ વિભાગના અધિકારીઓ આ મામલે ટીમ મોકલી તપાસ કરવાની માત્ર બાહેધરી આપી છે. સીપુ નદીમાં ખનીજની લીજો છે રેતીની, ત્યાં ગેરકાયદેસર આડેધડ ખનન થઈ રહ્યું છે. રાત દિવસ ખનીજની ચોરી થઈ રહી છે. 80 ટનના ટરબાઓ ભરી અને ગેરકાયદેસર ત્યાંથી રેતી ખનન થઈ રહ્યું છે. સરકારની રોયલ્ટીની ભયંકર ચોરી થઈ રહી છે. છતાં પણ અહીંયા વારંવાર ખનીજ શાખામાં જાણ કરવા છતાં એના સામે કોઈ પગલાં લેવામાં આવતા નથી. એ લોકોની મિલીભગતથી કે આજ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. અને એમના દ્વારા જે ખનીજ માફિયાઓ છે, જે લીઝ હોલ્ડર છે, એ લોકોના સાથે સીધો કોન્ટેક્ટ કે લેતી દેતીના સંબંધોના લીધે આ પરિણામ આવ્યું છે. એ યુવાનની ખોટ ક્યારેય પૂરાઈ શકાય એમ નથી કે એના મા બાપનો એકનો એક દીકરો હતો. લીઝ હોલ્ડરે જે એને બ્લોક ફાળવામાં આવ્યો હતો એ સિવાયનું જે એને ખનન કર્યું છે અને દીવનરાસ કનેક્ટ કરીને જે અમારા ડમ્પરો અમારા ગામમાંથી પસાર થાય છે એ આડેધડના ડ્રાઈવરો ડ્રાઇવિંગ કરીને ચાલે છે. અને વારંવાર રજૂઆત કરવા છતાં ખાણ ખનીજ અધિકારીઓ એમની સામે કોઈ પણ પગલાં ન લેવાના કારણે અમારા ગામનો એક આશાસ્પદ યુવાનનો આ ખાણ ખનીજમાંથી ભરેલી ગાડીએ જે એક્સિડન્ટ કરીને એનું મૃત્યુ પામ્યું એના માટે ખાણ ખનીજ અધિકારી શ્રી અને માનનીય કલેક્ટર સાહેબને આજે અમે રજૂઆત કરી છે. અને જો રજૂઆતનો અંત 7 દિવસમાં નહીં આવે તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે મામલતદાર કચેરીએ આંદોલન ઉપવાસ કરશું. જાત ગામના લોકો પેલા કલેક્ટર કચેરી સાથે બધા ભેગા થઈને આવ્યા છે. 18 પેલા આલમના પેલા માણસો જોડે છે. અમારો જાત ગામનો એક આશા યુવકનો મોત નીપજ્યું છે. એના માટે ખનીજ માફિયાઓની આપણે ખનીજ અહીંયા ઓફિસમાં 10 વાર આપણી જે પેલી અરજીઓ પેન્ડિંગ પડી છે, પણ આ લોકો કશું જ ધ્યાન આપતા નથી. એના કારણે આજે અમારા ગામને બહુ મોટું નુકસાન થયું છે. અને આજે જ્યારે અમે પૂછ્યું છે ગુરપાલસિંહને કે આપણે લીજ કેટલી ઊંડાઈ સુધી પેલી કરવી, એમને મને જવાબ આપ્યો છે કે 3 ફૂટ સુધી, 1 मीटर એટલે 3 फुट. तो અત્યારે ખાડા 30-30 फुटना પડ્યા છે. विलेज से कंप्लेन आई किसी पर, उसके लिए हमने ऑलरेडी 5 जून को अपनी टीम भेजी थी. उसमें मेजरमेंट हो गया है और अभी आज गाँव वाले फिर मिलने के लिए आए थे, तो उसके लिए हमने फिर दोबारा टीम को भेज रहे हैं. उनको साथ रख के दोबारा मापनी करके जो भी होगा इसमें निष्पक्ष जांच होकर कार्रवाई करेंगे. क्योंकि ये जो मेल आया था वो कलेक्टर साहब के पास मेरे पास आया और हमने उसमें तुरंत एक्शन लिया और तुरंत हमने अपनी टीम भेजी है. टीम भेज के वहाँ पे कार्रवाई की. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ બુલેટ બ્રેકિંગ સમાચારો સાથે હું છું નવીન દાફડા. સમાચારો પર નજર કરીએ તો ટીએમસીમાં ભડકાના મોટા સંકેત જોવા મળી રહ્યા છે. નારાજ સાંસદ લોકસભાના અધ્યક્ષને મળશે. આવતીકાલે ઓમ બિરલાને મળે તેવી શક્યતાઓ છે. તે તમામ નારાજ સાંસદો લોકસભા અધ્યક્ષને આવેદનપત્ર પણ તેઓ આપી શકે છે. 20 સાંસદનો અભિષેક બેનર્જી સામે મોરચો જોવા મળી રહ્યો છે. કાકોલી ઘોષને નેતા બનાવવાની માંગ પણ આવતીકાલે ઓમ બિરલાને મળીને આ તમામ સાંસદો કરી શકે છે. આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં સ્ટીલ પ્લાન્ટમાં મોટી દુર્ઘટના ઘટી છે. પ્લાન્ટમાં સર્જાયેલા અકસ્માતમાં 8 મજૂરોના મોત થયા છે. 1600 ડિગ્રી ગરમ લોખંડ અચાનક મજૂરો પર પડ્યું. 1600 ડિગ્રી તે ગરમ લોખંડ હતું. ક્રેન દ્વારા લઈ જવાતું હતું. લોખંડ અચાનક મજૂરો પર પડ્યું. ઘટનાને પગલે સ્ટીલ પ્લાન્ટમાં ભારે અફરાતફરી પણ મચી ગઈ. આ દુર્ઘટનામાં 8 મજૂરોના મોત નીપજ્યા છે. તો રાજકોટ એસટીને મળશે નવી વોલ્વો બસ. 5 નવી વોલ્વો બસ આવતીકાલથી દોડશે. મેયરના હસ્તે નવી બસને ફ્લેગ ઓફ કરવામાં આવશે આવતીકાલે. 3 ભુજ અને 2 વડોદરા રોડ ઉપર આ બસો દોડવાની છે. મુસાફરોના ઘસારાને પહોંચી વળવા માટે આયોજન કરવામાં આવ્યું છે. પંચમહાલના ગોધરા તાલુકાના ટીંબા રોડ ખાતે શ્રી કૃષ્ણ કોઓપરેટિવ કોટન સેલ જીનિંગ પ્રોસેસિંગ સોસાયટી લિમિટેડ સરકારી ઉદાસીનતા અને ગ્રાન્ટના અભાવે છેલ્લા કેટલાય સમયથી ધૂળ ખાઈ રહી છે.
વર્ષ 1965માં સ્થાપિત અને ત્યારબાદ ફડચામાં ગયેલી ઐતિહાસિક જીનિંગ મિલને ફરી બેઠી કરવા માટે વર્ષ 2013માં સરકાર દ્વારા અંદાજે 6 કરોડ રૂપિયાની ગ્રાન્ટ મંજૂર કરાઈ હતી, જેમાંથી 4 કરોડના ખર્ચે વર્ષ 2023 સુધીમાં અત્યાધુનિક મશીનરી પણ ગોઠવી દેવામાં આવી છે. પરંતુ છેલ્લા 3 વર્ષથી બાકી રહેલી માત્ર 2 કરોડ રૂપિયાની સરકારી ગ્રાન્ટ ન મળતા કરોડોનો પ્રોજેક્ટ અધ્ધરતાલ બન્યો છે અને મોંઘી દાટ મશીનરી ભંગારમાં ફેરવાઈ ગઈ છે. પરિણામે કપાસનું ઉત્પાદક ખેડૂતોને ખાનગી વેપારીઓ પાસે સસ્તા ભાવે પાક વેચી આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ત્યારે સ્થાનિકો અને ખેડૂત આગેવાનોની માંગ છે કે સરકારની બાકી ગ્રાન્ટ તાત્કાલિક ફાળવી મિલને ફરી ધમધમતી કરવામાં આવે. પંચમહાલની અંદર 50 વર્ષ પહેલા સ્થાપના કરવામાં આવેલી અનિવાર્ય સંજોગોને કારણે એ બંધ પડેલી આજથી 10-15 વર્ષ પહેલા ગોધરા એપીએમસી ના માધ્યમ દ્વારા એ જીનને ઊભું કરવામાં આવ્યું અને આધુનિક મશીનરી દ્વારા એને પ્રસ્થાપિત કરવામાં આવી. સરકાર તરફથી 6 કરોડનો પ્લાન્ટ મંજૂર થયેલો, એમાંથી જે 50% સબસિડી મળવાપાત્ર હતી એમાં 2 કરોડ મળી હતી અને બાકીની 1 કરોડ બાકી છે. ત્યારબાદ અનિવાર્ય સંજોગોને કારણે થોડુંક ડિલે થયું, પણ હાલ ખેડૂતોની પરિસ્થિતિ અત્યારે એવી કપરી બની ગઈ છે કે કપાસનું વાવેતર ચાલુ છે અને 100 કિલોમીટર દૂર પંચમહાલ, વડોદરા અને ખેડા જિલ્લા આજુબાજુના ખેડૂતોને કપાસ વેચવા દૂર જવું પડે છે. 6 કરોડનો પ્લાન હતો, એમાંથી 3 કરોડ સહાય મળવાની હતી સરકારશ્રી તરફથી, એમાંથી 2 કરોડ સહાય મળેલી છે અને એની મશીનરી જે છે એ મશીનરી ટોટલી એસ્ટાબ્લિશ થઈ ગઈ છે. હવે અમારે ફક્ત 1 કરોડ રૂપિયા સરકારશ્રી પાસેથી ગ્રાન્ટ લેવાની બાકી છે અને 1 કરોડ રૂપિયા અમારા પોતાના એટલે કૃષ્ણા કોટનના, એટલે એ કામ કરી અને કામ પૂર્ણ કરવાની તૈયારીમાં છે. પણ અમારા ઓનગોઈંગ પ્લાન જે છે, ઓનગોઈંગ અમારી જે દરખાસ્ત છે એ ગુજરાત સરકારે ભારત સરકારમાં કૃષિ મંત્રાલયમાં મોકલી આપેલી છે. જે મંજૂર થયેથી આ કામ શરૂ થાય તો અમે તો સરકારશ્રીને એવી વિનંતી કરીએ છીએ કે અમારી ગ્રાન્ટ વહેલી તકે મંજૂર થાય. કૃષ્ણા કોટન જીન છે ટીમ્બા રોડ ખાતે. વર્ષો પહેલાની આ જીન છે અને ચૂંટણી થઈ અને હું ચેરમેન તરીકે અમને બેઠો છું અને જીનનો તૈયાર થઈ ગઈ, પણ અમે હવે રાજ્ય સરકારમાંથી પહેલા પૈસા આવી ગયા 4 કરોડ અને બીજા 2 કરોડ બાકી છે. 2 કરોડ આવે તો ખેડૂતોને લાભ થાય એવું છે અને 3 તાલુકા, સાવલી તાલુકો, શહેરા તાલુકો, ગોધરા તાલુકો, ઠાસા તાલુકાના તમામ ખેડૂતોને મોટો લાભ થાય એમ છે. આ સંસ્થાની અંદર જે આરકેયુ અંતર્ગત જીનિંગ પ્રોજેક્ટ મંજૂર થયેલો છે તેમાં 6 કરોડનો પ્રોજેક્ટ મંજૂર થયેલો છે, તેમાંથી 4 કરોડના કામો થઈ ગયેલા છે. 50% સહાય કેન્દ્ર સરકાર આપે છે અને 50% સંસ્થા પોતે આપે છે. એમ કરીને 4 કરોડનું કામ થયેલા છે અને 2 કરોડ 25 લાખ જેટલા કામો પેન્ડિંગ છે. જો આ કામોની મંજૂરી કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર જો આપી દે તો આ પ્રોજેક્ટ આ જિલ્લાના ખેડૂતોનો ખૂબ જ લાભ થયો છે. માતા પિતા હંમેશા એવું સપનું જોતા હોય કે તેમનો દીકરો મોટો થઈને તેમના ઘડપણની લાકડી બનશે, તેમનો સહારો બનશે. પરંતુ છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના ખોડિયા ગામમાંથી દીકરાનો સહારો બનવાનો વારો લાચાર માતા પિતાને આવ્યો છે. 10 વર્ષ પહેલા પતંગ લૂંટવાની એક નાનકડી ભૂલે માસૂમ બાળક પાસેથી તેના બંને હાથ છીનવી લીધા. આજે 17 વર્ષની ઉંમરે પણ તે જીવન સાથે સંઘર્ષ કરી રહ્યો છે. આ છે એક એવા પરિવારની હૃદયસ્પર્શી કહાની જે દરેકની આંખ ભીની કરી દેશે. સરકાર તરફથી સહાય આપે તો સારું છોકરાને. હવે તો મજૂરી કરીને ખવડાવીએ છે છોકરાને. શું થયું છે એનું? એને કરંટ લાગેલો, દવાખાને લઈ ગયા હતા. 2 વાટ કાપી ગયા છોકરાને. બધું મારે કરવાનું, કપડાં પહેરાવાનું, નવરાવાનું, ધોવરાવાનું, ખવડાવવાનું બધું. બોડેલીના ખોડિયા ગામનું એક સામાન્ય ઘર. તે ઘરનો 17 વર્ષનો જયેન્દ્ર તડવી બંને હાથ વગર તૂટેલી ફૂટેલી સાયકલ ચલાવવાનો પ્રયાસ કરે છે. પગની મદદથી હેન્ડ પંપમાંથી પાણી કાઢે છે. આ દ્રશ્યો જોઈને કદાચ કોઈની પણ આંખ ભીની થઈ જાય. બંને હાથ નથી છતાં આંખોમાં હિંમત અકબંધ છે. જયેન્દ્ર તડવી જ્યારે માત્ર 7 વર્ષનો હતો ત્યારે અન્ય બાળકોની જેમ પતંગ લૂંટવા દોડ્યો હતો, પરંતુ એ દિવસ તેના જીવનનો કાળો દિવસ સાબિત થયો. ગામના વીજ ટ્રાન્સફોર્મરમાં લાઈવ વાયરના સંપર્કમાં આવતા જ માસૂમને મોટો વીજ કરંટ લાગ્યો. અકસ્માત એટલો ભયાનક હતો કે ડોક્ટરોએ જયેન્દ્રનો જીવ બચાવવા તેના બંને હાથ કાપવા પડ્યા. એક ક્ષણમાં જ બાળપણના સપના અને ભવિષ્યની તમામ આશાઓ રોડાઈ ગઈ. શોટ લાગ્યો હતો 10 વર્ષ પહેલા. મારા શોખથી સાયકલ, મોબાઈલ બધું ચલી લઉં છું.
હાથ કપાઈ ગયા દવાખાને જઈને સરકાર સહાય આલે ના શું માંગ કરીશ સરકાર સહાય આલે જયેન્દ્ર આજે 17 વર્ષનો થયો છે, પરંતુ સવારથી સાંજ સુધી દૈનિક ક્રિયાઓ માટે તેને માતાની જરૂર પડે છે. પરિવારમાં માતા, પિતા, દાદા અને જયેન્દ્ર એમ 4 સભ્યો છે. દુઃખની વાત એ છે કે પરિવારની આર્થિક સ્થિતિ અત્યંત દયનીય છે. પિતાને લકવાની અસર હોવાથી તેઓ કોઈ કામ ધંધો કરી શકતા નથી. ઘરનો આખો બોજ માતાના નબળા ખભા પર છે. માતા ગામના લોકોના પશુઓ ચરાવીને માંડ 2 ટંકનું અનાજ ભેગું કરે છે. દીકરાની સંભાળ માટે પરિવારના એક સભ્યએ ફરજિયાત ઘરે હાજર રહેવું પડે છે, જેથી કમાણીના સ્ત્રોત પણ બંધ થઈ ગયા છે. ગઢવી નરેશભાઈ પરસોત્તમભાઈ, એમનો એક દીકરો છે જયેન્દ્ર કુમાર તરીકે. તો એને આજે લગભગ 10-11 વર્ષ પહેલા વીજ કરંટ લાગવાથી 2 હાથ કપાઈ ગયેલ છે. એ ઉત્તરાયણનો તહેવાર હતો અને તે વખતે એની ઉંમર લગભગ 500 વર્ષની હતી. નાનો હતો, પતંગ વારમાં પડેલી હતી અને લેવા ગયેલો. એવામાં 66 kgનો કરંટ લાગ્યો હતો એને. તો એવામાં 2 હાથ એને કાપા પડ્યા દવાખાનામાં અને ત્યારથી એનું જીવન બહુ પરિસ્થિતિ એમની ખરાબ છે અને પરિવાર પણ બિલકુલ ગરીબ છે. એમાં એ પરિવાર બહુ જ ગરીબ છે અને બહુ જ દુઃખી છે. તો એની વારે ભાજપ સરકાર આવે અને ચોક્કસપણે મને વિશ્વાસ છે કે ભાજપ સરકાર એની વારે આવશે. હું ચોક્કસ ખાતરી આપું છું. ગરીબી હોવા છતાં પરિવારનો આક્ષેપ છે કે આજ દિન સુધી તેમને સરકાર તરફથી કોઈ નોંધપાત્ર આર્થિક કે તબીબી સહાય નથી મળી. ગામ લોકો પોતાના સ્તરે મદદ કરવાનો પ્રયાસ કરે છે, પણ તે અપૂરતી છે. જો કોઈ સરકારી યોજના અથવા દાનવીર સંસ્થા આગળ આવે અને જયેન્દ્રને કૃત્રિમ હાથ મળી જાય તો આ યુવાન પોતાના પગ પર થઈ શકે છે. જયેન્દ્ર આજે પણ પોતાના ભવિષ્યના સપના જોઈ રહ્યો છે, પરંતુ ગરીબી અને લાચારી વચ્ચે જીવતા આ પરિવારને હવે સમાજ અને સરકારના સહારાની જરૂર છે. અમદાવાદમાં પંજાબ એન્ડ સિંધ બેંક દ્વારા વિશેષ બિઝનેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બેંકના એમડી અને સીઈઓ સ્વરૂપ કુમાર સહા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે બેંકે વર્ષ 2029 સુધી દેશભરમાં 2000થી વધુ શાખાઓ શરૂ કરવાનો લક્ષ્યાંક જાહેર કર્યો હતો. સાથે જ ગુજરાતમાં ચાલુ વર્ષ દરમિયાન 30થી વધુ નવી શાખાઓ ખોલવાની અને વર્ષ 2028 સુધી રાજ્યના તમામ 33 જિલ્લાઓમાં બેંકની નવી શાખાઓ ખોલવાની યોજના વ્યક્ત કરાઈ હતી. કાર્યક્રમ દરમિયાન એમએસએમઈ અને સ્ટાર્ટઅપ સેક્ટરને વધુ પ્રોત્સાહન આપવા માટે વિવિધ યોજનાઓની જાહેરાત કરવામાં આવી હતી. કેટલાક લાભાર્થીઓને લોનના સેક્શન લેટર પણ એનાયત કરવામાં આવ્યા હતા. ગ્રાહકોને ઝડપી અને સરળ બેન્કિંગ સેવાઓ મળે તે માટે ટેકનોલોજી પીએસબી આધારિત વ્યવસ્થાઓને વધુ મજબૂત બનાવવામાં આવી રહી હોવાનું બેંકે જણાવ્યું હતું. पंजाब एंड सिंध बैंक एक नॉर्थ इंडियन बेस्ड बैंक है. 1908 में उनका जर्नी शुरू हुआ था. वेरियस माइलस्टोन्स अचीव करते करते अभी हम 2,60,000 करोड़ का बिजनेस किया मार्च 26 में. हमारा ओवरऑल एक्सपेंशन प्लान के हिसाब से हम बिजनेस एक्सपेंशन प्लान के हिसाब से हमारा एस्टिमेट है कि दैट वी शुड रीच 3 लाख करोड़ बाई मार्च 27. 3 लाख करोड़ हम मार्च 27 तक पहुंचना चाहेंगे और 3 साल के बाद FY29 के बाद हम 4 लाख करोड़ का बिजनेस माइलस्टोन रखा है हमारा. ब्रांच नेटवर्क के हिसाब से अभी हम 1654 ब्रांच है. हम चाहते हैं कि ब्रांच और हम और एक्स्ट्रा खोले और ज़्यादा से ज़्यादा खोले. इस नेटवर्क हम बढ़ाना चाहते हैं बाई FY29 अप टू 2000. अभी 1654 है, तो लगभग 350 ब्रांचेस हम खोलेंगे. મુન્દ્રા પોર્ટ નજીક કરોડોના કોકેન કેસમાં દરિયામાં કૂદેલો પેડલર હજુ લાપતા. એટીએસ, કોસ્ટગાર્ડ અને પશ્ચિમ કચ્છ એસઓજીનું દરિયામાં સંયુક્ત ઓપરેશન ચાલી રહ્યું છે. 28 મેના રોજ દરિયામાં યુરોપ નામના જહાજમાંથી કોકેન ઝડપાયું હતું. જહાજમાં ડ્રગ્સ લાવવામાં આવતું હોવાની એટીએસને બાતમી મળી હતી. તાન્ઝાનિયા, યુગાન્ડા, નાઇજીરિયાના 3 વિદેશી આરોપી ઝડપાયા. ત્રણેય આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ પેડલરો હાલ જેલના સળિયા પાછળ ધકેલાયા છે. જહાજમાંથી એક પેડલર દરિયામાં કૂદીને ભાગી છૂટ્યો હતો. મરીન પોલીસ દ્વારા દરિયાઈ વિસ્તારમાં હજુ પણ સર્ચ યથાવત. આ તરફ રાજકોટમાં બાબા બાગેશ્વરનો દિવ્ય દરબાર અંધશ્રદ્ધાના વિવાદ વચ્ચે મહિલાઓ ધૂણતી જોવા મળી. દિવ્ય દરબારમાં અનેક લોકો ધૂણવા લાગ્યા.
મોટી સંખ્યામાં મહિલાઓ ધૂણતી નજરે પડી. ધૂણતી એક મહિલાએ પત્રકાર પર હુમલો કરી દીધો. દિવ્ય દરબારમાં અફરાતફરી મચી ગઈ. સોશિયલ મીડિયામાં આ વિડીયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. પુરુષોત્તમ પીપળિયાએ બાબા બાગેશ્વરને ફરી પડકાર ફેંક્યો છે. સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને ફરી એકવાર પડકાર ફેંકતા કહ્યું કે તાકાત હોય તો પસંદગીના મીડિયા હાઉસમાં મોરે મોરા આવી જાય. ભૂત પિશાચ ધૂણતા લોકોને લઈ ફરી એકવાર વિવાદ વધ્યો છે. પુરુષોત્તમ પીપળિયાએ અગાઉ પણ આરોપ લગાવ્યો હતો. બાબા બાગેશ્વર અંધશ્રદ્ધા ફેલાવતા હોવાનો આરોપ લગાવ્યો હતો. બાબા બાગેશ્વરના દરબારમાં જે કંઈ ગઈકાલે ડ્રામા સર્જાયો, ડાકીની શાકીની પિચાસીને ધૂણાવવામાં આવ્યા, જેનો વળતારો મેં અગાઉથી પણ આપી દીધો હતો કે આવું થવાનું છે. બાબા ઢોંગ ધતિંગ કરવા માટે પંકાયેલા છે. જેવી રીતે જાદુગર છે એ પોતાના માણસો જેને માવઠાઓ કહે છે, એ માવઠાઓ દ્વારા જાદુગીરી કરે છે. તેવી જ જાદુગીરી આ ઢોંગી બાબા બાગેશ્વર કરી રહ્યા છે. રાજકોટમાં બાબા બાગેશ્વરના દરબારનો વિરોધ કરવામાં આવ્યો. ધીરેન્દ્ર શાસ્ત્રી વિરુદ્ધ વિજ્ઞાન જાથા મેદાનમાં આવ્યું. પોલીસ કમિશનરને ફરિયાદ આપવા અરજી કરી. વિજ્ઞાન જાથાએ કહ્યું કે ધૂણવું તે માનસિક બીમારી છે. કાળા જાદુ નિવારણ ધારો 2024 હેઠળ કાર્યવાહીની માંગ. ચમત્કારના નામે અંધશ્રદ્ધા ફેલાવી રહ્યા છે. વૈજ્ઞાનિક મિજાજમાં બાધારૂપ કાર્યવાહી સામે ફરિયાદ. જયંતભાઈ, છેલ્લા દિવસનો દરબાર જેનો જ વિરોધ હતો અને ગઈકાલે જે એજ થયું ધૂણવાની વાત છે, આપના તરફથી શું કાર્યવાહી ને શું આગામી આયોજન છે કાર્યક્રમનું, શું કહો છો? એક તો વિજ્ઞાન જાથા જે ત્રિદિવસીય હનુમંત કથાનું આયોજન કરવામાં આવેલું હતું. આ કથામાં 2 દિવસ હનુમંત કથાના ને હિન્દુ રાષ્ટ્ર બનવાની વાત કરી, લવ જેહાદની વાત કરી, ચાદરની વાતો કરી અને લોકોને ગુમરાહ કરવા અને અવળે માર્ગે લઈ જવાનો પ્રયાસ હતો. ત્રીજા દિવસે રાતના એક ખૂબ જ માનવ જિંદગી સાથે ખિલવાડ સમાન અને માનવ સાથે હાસ્ય પાત્રની જે ઘટના બની છે, જેને વિજ્ઞાન જાથા વખોડે છે. આજરોજ પોલીસ કમિશનરને બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી અને આયોજકો સામે ગુનો દાખલ કરવાની વિજ્ઞાન જાથા અરજી સાથે માગણી કરનાર છે. અને કદી ચલાવી ન લેવાય એટલા માટે કે મોડી સારવાર આપવી અને વૈજ્ઞાનિક બીજામાં બાધારૂપ થવું, તે માનસિક ઈજા કરવી તે ગુનાને પાત્ર છે. ધૂણવું એ માનસિક બીમારીની વ્યાખ્યામાં આવે છે. અમુક ઢોંગ કરે છે અને જે બીમાર વ્યક્તિ છે અને એનું જે બિહેવિયર છે અને એમાં એમ કે કોઈ પણ ઉપચારના નામે બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી જે પ્રકારે હરકત કરતા હતા તેની જાથા કડક શબ્દોમાં આલોચના સાથે નિંદા કરે છે. ભારતના બંધારણના અમુક 51 નો ભંગ થાય છે. 2024માં નવો કાયદો બનાવ્યો છે, ભ્રમ ફેલાવો અથવા ધૂણવું કે ચમત્કાર નામે ગુમરાહ કરવા, તે અનુસંધાને અનુચ્છેદ 2(1) એ પ્રમાણે પણ ગુનો બને છે. ત્વરિત ગુનો દાખલ કરી અને પોલીસ તંત્રએ આ જે જવાબદાર છે તેની સામે કડક કાર્યવાહીની ધરપકડ કરવી જોઈએ તેવી પણ વિજ્ઞાન જાથા માગણી કરે છે. વિજ્ઞાન જાથા બહુ સ્પષ્ટપણે માને છે કે વિજ્ઞાન મંચની અંદર અમે એને કાયમ માટે આવવાનું આમંત્રણ આપ્યું હતું, તે કદી શીખવાડતા નથી. દિવ્ય દરબારમાં ખુલ્લા મને આમંત્રણ આપે છે, પરંતુ આ બાબા ડરે છે, ડરપોક છે અને લોકોને ફક્ત ને ફક્ત હિન્દુ રાષ્ટ્ર, ચાદર ને લવ જેહાદના નામે લોકોને ઉશ્કેરવાનું કામ કરે છે અને અશાંતિનો માહોલ પેદા કરે છે, જેથી સરકારી તંત્રએ કડકમાં કડક કાર્યવાહી કરવી જોઈએ. તો આ વિજ્ઞાન જાથાના ચેરમેન જયંતભાઈ પંડ્યા કે તેઓનું કહેવું છે કે જે રીતના બાબાના દરબારમાં જે કાર્યવાહી થઈ છે, છેલ્લા દિવસનો જે દરબાર યોજાણો હતો તેમાં જે ધૂણવાની વાત છે તે ક્યાંક વિજ્ઞાનના વિરોધમાં છે. સાથે જ જે અમુક નવા કાયદા હેઠળ તેમની સામે ફરિયાદ પણ નોંધાઈ શકે છે ને પોલીસ કમિશનર પાસે જઈ અરજી આપીને તેમની સામે ગુનો નોંધવાની કાર્યવાહી કરવા માંગ છે તે કરવામાં આવશે. કેમેરા પર્સન દેવજી રંગાડિયા સાથે રહીમ લાખાણી, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ. પુરુષોત્તમ પીપળિયાના નિવેદન બાદ દિવ્ય દરબારને લઈ ગરમાવો જોવા મળી રહ્યો છે. રાજકોટ દિવ્ય દરબારના વિવાદ પર આયોજક મંગેશ દેસાઈનું પણ નિવેદન સામે આવ્યું છે. વિજ્ઞાન જાથાના જયંત પંડ્યાના આક્ષેપો સામે આયોજકની સ્પષ્ટતા, દિવ્ય દરબારમાં અંધશ્રદ્ધા ફેલાવવું
કોઈ કૃત્ય તેવું કર્યું નથી. આલોચના કરવાવાળા આલોચના કરે છે. મૃત પ્રેતને ધૂણવાનું આમંત્રણ અમે નથી આપ્યું. બાબાએ એમનો મંત્રોચ્ચાર કર્યો અને કોઈ પ્રેક્ષક ગણમાંથી ધૂણવા માંડે તો એમાં આયોજક કે બાબાએ કોઈને ઇન્જેક્શન આપેલું નહોતું ધૂણવા માટે. અને આપ સૌ જાણો છો, આપની નિયંત્રણ મરણોત્તર વિધિ થતી હોય તો પિતૃ કાર્ય થતું હોય તો એમાં પિતૃ પણ ધૂણતા આવે છે. તો એને કોઈ બોલાવતું નથી કે કોઈ કહેતું નથી, મંત્રોચ્ચારના આધારે આવે છે. આપને ત્યાં નવચંડી યજ્ઞ થતા છે, કુળદેવીના ગ્રહ શાંતિના યજ્ઞ થતા છે. તો જ્યારે બીડું હોમવાની વિધિ થતી હોય અને મંત્રોચ્ચાર બ્રાહ્મણો દ્વારા થાય છે ત્યારે બીડું હોમો ત્યારે પણ માતાજીનો પવન ધૂણવું કે જે કંઈ આપ ગણી શકો આપના મનથી, એવા અનેક કિસ્સા આપે પણ આપ જોયા હશે અને સમાજ આખું પણ જાણે છે. ભરૂચની જુમ્મા મસ્જિદનું એક દ્વાર 700 વર્ષ બાદ બંધ. 2 લોક સાથે જુમ્મા મસ્જિદનો દ્વાર બંધ કરવામાં આવ્યો છે. જુમ્મા મસ્જિદમાં છેલ્લા 6 મહિનાથી આ વિવાદ ચાલતો હતો. આખરે જુમ્મા મસ્જિદની અંદર રહેલું બાંધકામ દૂર કરાવ્યું છે. છેલ્લા 6 મહિનાથી ચાલી રહેલા વિવિધ આંદોલનો, દિવાલો અને પિલ્લરો પર દેવી દેવતાઓની કોતરણી, મંજૂરી વગરનું તમામ દબાણ દૂર કરવાની કામગીરી શરૂ કરી દેવાઈ. પોલીસના કાફલા સાથે દબાણ દૂર કરવામાં આવ્યું છે. ઉદ્દેશ માત્ર એટલો જ છે કે આ રાષ્ટ્રીય ધરોહર છે, પુરાતત્વ વિભાગના અંતર્ગત આવનારી ધરોહર છે. તો જે પુરાતત્વ વિભાગના નીતિ નિયમો બધા જ અન્ય ધરોહરોને લાગુ પડે છે એ જ પ્રકારે આનું પણ લાગુ પડવું જોઈએ. પણ ક્યાંક 1909થી આ ધરોહર પોતાના અંડરમાં આવ્યા છતાં પણ ત્યાં અનેકો વિષયો પર ત્યાં આગળ નીતિઓનો ભંગ થયો, નિયમોનો ત્યાં ભંગ થયો છે. તો સુરતમાં રતી હાઉસના ઈટીપી પ્લાન્ટમાં 4 લોકોના મોતનો જે મામલો છે તેમાં 3 મૃતકોના પરિવારે મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો. પરિવારજનો દ્વારા આર્થિક સહાયની માંગ કરવામાં આવી છે. એફઆઈઆરમાં કંપનીના મુખ્ય સંચાલકનું નામ ઉમેરવા માંગ કરી. માંગ નહીં સંતોષાય ત્યાં સુધી મૃતદેહ નહીં લેવાય. સ્વીમેર હોસ્પિટલ ખાતે પરિવારજનોની મોટી સંખ્યા એકત્ર જોવા મળી રહી છે. ઘટનાને પગલે મામલતદાર પણ સ્વીમેર હોસ્પિટલ પહોંચ્યા. પોલીસે બીએનએસ કલમ 304 હેઠળ ગુનો દાખલ કર્યો. અગ્રણીઓને સમજાવવા પોલીસ દ્વારા પ્રયાસ કરવામાં આવ્યા. સમગ્ર વિસ્તારમાં આ ઘટનાને લઈ ભારે ચકચાર મચી છે. સરકારને લાગણી અને માગણી એવી છે કે ગઈકાલથી આ બનાવ બન્યો, પરંતુ જે કંપનીના માલિક છે એ હજુ સુધી અહીંયા આવ્યો નહીં અને એનું એફઆઈઆરમાં નામ સુધા નથી. એટલે માટે અમે આ મૃતક શ્રમિકોના પરિવારને કઈ સહાય મળવું જોઈએ તો અમે કોના પાસે માગણી કર તો અમે આટલી માગણી કરીએ કે મુખ્ય માલિકનું નામ એફઆઈઆરમાં હોવું જોઈએ અને એટ્રોસિટી એક્ટની કલમ પણ આ એફઆઈઆરમાં ઉમેરવું જોઈએ. તો જ આ શ્રમિક ગરીબ દર્દીને કે મૃતકને અને એને પરિવારને ન્યાય મળશે. ઘટના થયેલી છે પણ હજુ તક સેટ આવ્યો નથી આટલી મલામાં. હું ઘટના થયેલી તો અમને બી ખબર નથી. એ ડાયરેક્ટ હોસ્પિટલમાં જ લઈ આવ્યો. પછી અમારી માંગણી એક જ છે, સેટ આવીને મળી જવું જોઈએ. નહીં મળે તો પછી અમારે છોકરાની બોડી નહીં લઈ જવાનું. મેં આટલેથી તમારા પરિવારમાં કમાવાવાળો એકલો જ હતો. એ વિજયભાઈ. સુરતમાં ઈટીપી પ્લાન્ટ સફાઈ વખતે 4 સફાઈકર્મીના મોતના મુદ્દે કોંગ્રેસે આકરા પ્રહાર કર્યા છે. છેલ્લા 10 વર્ષમાં ગુજરાતમાં 73 સફાઈકર્મીઓના મોત થયા. સુરક્ષાના અભાવે સફાઈકર્મીઓએ જીવ ગુમાવ્યો છે. 2025માં મેન્યુઅલ સેક્વેન્સિંગ સંબંધિત 28 ફરિયાદો નોંધાઈ તેવા આક્ષેપો કોંગ્રેસ કરી રહ્યું છે. 2025માં જે કમ્પ્લેન નોંધાય છે એ એક જ વર્ષમાં 28 જેટલી કમ્પ્લેનો આ ગટર સાફ કરવામાં થયેલા મોતની નેશનલ કમિશન ઓફ સફાઈ કર્મચારી એનું નેશનલ પોર્ટલ છે એના પર રજીસ્ટર થઈ છે. સુરતમાં જે ઘટના બની છે એની ગંભીરતાથી નોંધ લઈને એમાં આ એક્ટ અંતર્ગત એટલે કે મેન્યુઅલ સ્કેવેન્જિંગ એક્ટ અંતર્ગત કામગીરી કરવામાં આવે અને તાત્કાલિક ધોરણે જે 4 વ્યક્તિઓ ગુજરી ગયા છે એને 30 લાખની સહાય જે સુપ્રીમ કોર્ટે કહી છે એ મેન્યુઅલ સ્કેવેન્જિંગ એક્ટ અંતર્ગત એને ચૂકવવામાં આવી કોંગ્રેસ પક્ષ માંગ કરે છે. સુરતના નાસિરનગરમાં નકલી ડિમોલિશન મુદ્દે વિવાદ વધ્યો છે.
સમગ્ર મુદ્દે ગુજરાત હાઈકોર્ટમાં પિટિશન કરવામાં આવી છે. કાદિર પીરઝાદાની આગેવાનીમાં હાઈકોર્ટમાં પિટિશન કરવામાં આવી. કોઈપણ નોટિસ આપ્યા વગર ડિમોલિશન કર્યું હોવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. 100 થી વધુ કાચા મકાન તોડી પાડવામાં આવ્યા. ડિમોલિશન સમયે પાલિકાના અધિકારીઓ હાજર હોવાનો પણ દાવો કરાયો છે. સ્થાનિક પોલીસ અને એસઓજીની ટીમ પણ હાજર હતી. સુરત નાસિરનગર કથિત નકલી ડિમોલિશનનો જે મુદ્દો છે તેમાં 9 દિવસ જેટલો સમય વીતવા છતાં તંત્રને કોઈ જાણ નથી. ડિમોલિશન કોના દ્વારા કરવામાં આવ્યું તેની કોઈ જાણકારી નથી. ડિમોલિશનને લીધે 100 જેટલા અસરગ્રસ્ત પરિવારો બેઘર થઈ ગયા છે. નાસિરનગરમાં છેલ્લા 50 વર્ષથી પરિવારો સ્થાયી હતા. બિલ્ડરના ઇશારે ડિમોલિશન કરવામાં આવ્યાનો આરોપ પણ થઈ રહ્યો છે. કસૂરવાર સામે ફોજદારી કાર્યવાહીની કમિશનરને ફરિયાદ કરવામાં આવી છે. ગરીબોને ન્યાય નહીં મળે તો આંદોલનની કોંગ્રેસે ચીમકી ઉચ્ચારી છે. સુરત શહેર પોલીસે ઠેર ઠેર સીસીટીવી કેમેરા લગાવ્યા છે. સુરત મહાનગરપાલિકાના સીસીટીવી કેમેરા લાગેલા છે. જે ડિમોલિશન થયું એ માફિયાગીરી સ્ટાઇલમાં ગુંડાગર્દીથી સોપારી ફોડતા હોય એમ દિન દહાડના અજવાળે સુરત શહેર પોલીસના એસઓજી વિભાગ, ચોક બજાર પોલીસ અને સુરત મહાનગરપાલિકાના ભ્રષ્ટ અધિકારીઓ ઉપસ્થિત હતા. જે અધિકારીઓ પોતાનો લૂલો બચાવ કરે છે કે અમે આ ડિમોલિશન કર્યું નથી, અમે રોડ માપણી કરવા ગયા હતા. મેં આજે ન છૂટકે એવા 50 જેટલા વિડીયોઝ કે જે સોશિયલ મીડિયા પર વાયરલ થતા હતા બધા ભેગા કરીને સુરત મહાનગરપાલિકાના કમિશનરને એના અધિકારીઓ હાજર હતા અને ડીમાર્કેશન કરીને મેં બતાવ્યું કે ડીમાર્કેશન આવી રીતે કરાય કે તમારા અધિકારીઓ માપણી નહીં કરતા હતા, ગરીબોના ઘરોને ટાર્ગેટ કરતા હતા અને જે જેસીબી ચાલક છે, બુલડોઝર ચાલક છે એને માર્ગદર્શન આપીને તોડાવતા હતા. હવે જે લોકોએ કાયદાનો અમલ કરાવવાનું હોય એ જ લોકો કાયદાનું નિકેતન કાઢે છે, પોતે ઊભા રહીને ગરીબોને ઘર વિહોણા કરી રહ્યા છે. અમે આગળની લડતમાં સુરત મહાનગરપાલિકાના કમિશનરના વારંવાર મળ્યા છે. અહીંયા કમિશનરના વારંવાર 3જી 4થી વાર મળવા આવી રહ્યા છે. હાઈકોર્ટમાં રીટ દાખલ કરી રહ્યા છે. માનવ અધિકાર પંચમાં જઈ રહ્યા છે. રાષ્ટ્રપતિને લેટર લખી રહ્યા છે. એ લોકો એમ સમજી નહીં લે કે અમે શાંતિથી બેસી રહેવાના છે. અમે આ લડાઈ રોડ પર લાવશું. અમારા પ્રમુખ વિપુલભાઈ ઉદનાવાલાની અધ્યક્ષતામાં રોડ પર સમગ્ર કોંગ્રેસ રહેશે અને જલદ આંદોલન છેડવાના છે. અમદાવાદના ચાંદોડિયામાં કોર્પોરેશને રોડ પરના દબાણો હટાવ્યા. ચોમાસા પહેલા તંત્ર દ્વારા દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી. ચાંદોડિયામાં 12 મીટરનો રોડ ખુલ્લો કરવાની કવાયત કરી. દબાણ કરાયેલા મકાનો અને દુકાનો તોડી પાડી છે. દબાણ હટતા પાણી ભરાવાની સમસ્યા હવે દૂર થશે. બનાસકાંઠાના અંબાજીમાં દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરવામાં આવી. શક્તિ કોરિડોર પ્રોજેક્ટ અંતર્ગત આ કામગીરી શરૂ કરવામાં આવી. 500 પોલીસ અને વહીવટી તંત્ર ત્યાં હાજર રહ્યું. અંબાજી ખાતે 4 ઝોનમાં દબાણ દૂર કરવામાં આવ્યા. જેસીબી અને ટ્રેક્ટર મશીનરીથી દબાણ હટાવવાની કામગીરી. એસડીએમ અને ડીવાયએસપી સહિત અધિકારીઓ સ્થળ પર હાજર રહ્યા. સુરક્ષા માટે અંબાજીમાં પોલીસનો મોટો કાફલો તૈનાત. તંત્ર દ્વારા દબાણ હટાવવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. નખત્રાણાના નિરોણા અનામત જંગલમાંથી 300 હેક્ટર દબાણ દૂર કરવાની ઝુંબેશ. પશ્ચિમ વન વિભાગ દ્વારા ગેરકાયદેસર દબાણો હટાવવામાં આવ્યા. પ્રથમ દિવસે જ વન વિભાગે 180 હેક્ટર જમીન સફળતાપૂર્વક દબાણ મુક્ત કરાવી. જંગલની જમીન પર છેલ્લા 30 વર્ષથી આ દબાણ ચાલતું હતું. બિન અધિકૃત ખેતીનું દબાણ વન વિભાગ અને પોલીસ વિભાગના 65 જવાનોનો કાફલો ખડકાયો. 20 જેસીબી અને 15 ટ્રેક્ટરોની મદદથી વ્યાપક કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી. દબાણ આવતીકાલ સુધીમાં સંપૂર્ણ રીતે દૂર કરી દેવાશે. દબાણ મુક્ત જમીન પર 307 હેક્ટરમાં વન વિભાગ દ્વારા વાવેતર કરવામાં આવશે. લુણાવાડાની મહીસાગર નદીમાં નાહવા પડેલા 2 યુવાનો તણાયા. બંને યુવકો લીંબોદરા ગામ પાસે પાણીમાં ગરકાવ થયા. આઝમ ખાનને ડૂબતો જોઈ આસિફ તેને બચાવવા જતા તે પણ ડૂબ્યો. પાણીના ધસમસતા પ્રવાહમાં નાહવા આવેલા યુવકો ડૂબી ગયા. ફાયર વિભાગ દ્વારા બંને યુવકોની શોધખોળ હાથ ધરવામાં આવી છે. અમદાવાદના પાલડી જલારામ અંડરપાસમાં સળિયા દેખાવા લાગ્યા. બ્રિજની ઉપરના ભાગે પણ પોપડા ઉખડ્યા છે. અંડરપાસની ઉપરના ભાગે પોપડાનો ભાગ વાહન ચાલકો માટે જોખમી બન્યો છે. 2 વ્હીલર ચાલકો અને વાહનો પર પોપડા નીચે પડે તેવી સ્થિતિ. બ્રિજમાં ગુણવત્તાના બાંધકામના કારણે રોડ પર સળિયા દેખાવા લાગ્યા. એએમસી દ્વારા હલકી ગુણવત્તાનું રિપેરિંગ કરવામાં આવ્યું. સળિયા દેખાવા હોવા છતાં યોગ્ય રિસર્ફેસ કરવામાં નથી આવ્યું. અગાઉ પણ અંડરપાસમાં સળિયા દેખાયા હતા, છતાં કોઈ કામગીરી નહીં.
કચ્છ કોંગ્રેસે 3 આગેવાનોને પક્ષમાંથી સસ્પેન્ડ કરી દીધા છે. વિક્રમસિંહ, જશુભા જાડેજા અને જુમાભાઈ સામે આ કાર્યવાહી કરવામાં આવી છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિનો આક્ષેપ કરી આ કાર્યવાહી કરાઈ છે. કોંગ્રેસના પ્રાથમિક સભ્યપદેથી 6 વર્ષ માટે સસ્પેન્ડ કરાયા છે. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ વી.કે. હુંબલના આદેશથી આ કાર્યવાહી કરવામાં આવી છે. ત્યારે કોંગ્રેસના આ કાર્યકર્તાઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સભ્યપદેથી 6 વર્ષ માટે સસ્પેન્ડ કરીને આ કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં વિક્રમસિંહ, જશુભા જાડેજા, જુમાભાઈ સામે કાર્યવાહી કરવામાં આવી છે. જે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ થઈ તેમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિને લઈ આ કાર્યવાહી કરવામાં આવી છે. બુલેટ બ્રેકિંગ સમાચારોમાં હાલ બસ આટલું જ. વધુ સમાચારો માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ. નમસ્કાર.